हेलो फ्रेंड्स, આપણે આવી ગયા છીએ અંબિકા તાલુકાના વસરાઈ ગામે, જ્યાં તારીખ 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી આદિવાસી રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાનું આયોજન થયું છે। આ શુભ સ્થળ છે દિશા દોડિયા સમાજ વસરાઈ। તો ચાલો તમને એક ઝલક અહીંની બતાવું છું કેવી રીતે બધું કામ ચાલી રહ્યું છે અને રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો યોજાઈ રહ્યો છે। તેમાં દરેક રાજ્યના આદિવાસી ભાઈઓ અહીં આવવાના છે। તમે પણ અવશ્ય મુલાકાત લેજો। તો હું તમને એક ઝલક અહીં બતાવું છું। हेलो मित्रों, તમે નજારો કેટલું સરસ આયોજન સાથે આ બધું કામ કરવામાં આવ્યું છે જે તમે નિહાળી શકો છો। ખૂબ જ સરસ અમે આયોજન કરીએ છીએ। આવો તમને અંદર બીજું બધું બતાવું છું। તમે જોઈ શકો છો કેટલો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને કેટલી વિશાળ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે એ તમે નિહાળી શકો છો। આવો તમને બીજું બતાવું। હલો મિત્રો, આપણે અહીં આવી ગયા છીએ જે વિશાળ ડોમ બનાવ્યો છે તમે નિહાળી શકો છો। આ તમે જોઈ શકો છો કેટલું સરસ આયોજન થયું છે અને અહીં મારા મિત્ર એવા ક્લાસમેટ જેમને સાથે અભ્યાસ કર્યો હતો વાસવી હાઈસ્કૂલમાં યોગેશભાઈ, એ પણ ડ્યુટી પર તૈનાત છે આજે। એમની પણ આજે મુલાકાત થઈ, બહુ આનંદની વાત છે। અને સાથે આ બીજા મિત્રો પણ છે, અલ્પેશભાઈ તમે જોઈ શકો છો, સાથે છે અક્ષયભાઈ, અનિલભાઈ, સામે જુઓ અનિલભાઈ, શર્માવાની નહીં, તમે જોઈ શકો છો ડ્યુટી પર તૈનાત છે। અને તમે રૂબરૂ આવો, એકવાર મુલાકાત લો। આ તારીખ 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાવાનો હોય। રાજ્યના દરેક ખૂણાથી બધા આવવાના હોય। તમે નજીકના છો, તમે પણ આવીને મુલાકાત લો અને બીજાને પણ જણાવો। અહીં આવો, એકવાર અનુભવ લો, જાતે નિહાળો તો તમને ખ્યાલ આવશે। અને બીજી વિશેષ વાત એ છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર, એ શબ્દ આજે સાચો નીવડે છે। કારણ કે આટલું મોટું આયોજન, આટલું સરસ આયોજન સહકાર વિના શક્ય નથી। તમે જોઈ શકો છો આટલું વિશાળ ડોમ, આટલો મોટો સ્ટેજ, અને સામે પણ તમે નિહાળી શકો છો આટલો વિશાળ સ્ટેજ અને આટલું બધું આયોજન બદ્ધપૂર્વક કરવું એકલા હાથે થવાનું નથી। એટલા માટે કહ્યું છે વિના સહકાર નહીં ઉદ્ધાર। જય આદિવાસી, જય જોહાર।